શ્રીમદ ભાગવત સ્કંદ પહેલો પાનું નંબર 84। કુંતીજી શ્રી કૃષ્ણનો આ પ્રસંગ ચાલી રહ્યો છે। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજીને નમઃ, શ્રી વ્રજલાલ જીવન મારા ગુરુદેવ છે એમને નમઃ, શ્રી રામચંદ્ર ડોંગર મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમમ। કુંતાજી શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, હે નાથ, અમારો ત્યાગ ન કરો, તમે દ્વારકા પધારો છો, પણ મને એક વરદાન માગવાની ઈચ્છા છે, તે આપો અને પછી જાઓ। કુંતીજીએ માગ્યું તેવું કોઈએ દુનિયામાં માગ્યું નથી અને માગશે નહીં। હે જગતના ગુરુ, અમારા જીવનમાં ડગલે પગલે સદા વિપત્તિઓ આવતી રહો, કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિત રૂપથી આપના દર્શન થયા કરે છે। આપના દર્શન થાય તે પછી જન્મ મૃત્યુના ચક્રમાં આવવું પડતું નથી। દુઃખમાં જ મનુષ્યને ડહાપણ આવે છે, દુઃખમાં જ જીવને પ્રભુ પાસે જવાનું મન થાય છે, વિપત્તિમાં જ એનું સ્મરણ થાય છે। તેથી વિપત્તિ એ સાચી સંપત્તિ છે। વિપત્તિ એ સાચી વિપત્તિ નથી અને સંપત્તિ એ સાચી સંપત્તિ નથી, પરંતુ પ્રભુનું વિસ્મરણ થાય એ સાચી વિપત્તિ અને નારાયણનું સ્મરણ કાયમ રહે એ સાચી સંપત્તિ છે। મનુષ્યને પ્રભુ વિના ચેન પડે છે, તેનું કારણ એ છે કે ભક્તિરસને તે સમજ્યો નથી। કુંતાએ માગ્યું છે, નાથ, મોટા મોટા દુઃખના પ્રસંગો આવીને માથે પડે તેવું વરદાન આપો। શ્રી કૃષ્ણ કહે છે, તમે આ શું માગો છો? તમે શાનભાન ભૂલ્યા તો નથી ને? આજ દિન સુધી દુઃખના અનેક પ્રસંગો આવ્યા છે, હવે સુખનો વારો આવ્યો છે, હજુ દુઃખ ભોગવવાની હોશ છે? સર્વ પ્રકારનું જેનું અભિમાન છૂટે છે, જે દિન બને છે, તે ભગવાનને વહાલો લાગે છે। કુંતાજી દિન બન્યા છે। નાથ, હું જે માગું છું તે યોગ્ય છે। દુઃખ મારો ગુરુ છે। દુઃખમાં મનુષ્યને ડહાપણ આવે છે, દુઃખમાં જીવને પરમાત્માને શરણે જવાની ઈચ્છા થાય છે। જે દુઃખમાં નારાયણનું સ્મરણ થાય એ તો સુખ છે, તેને દુઃખ કેમ કહેવાય? વિપત્તિમાં તમારું સ્મરણ થાય છે, તેથી તેને હું સંપત્તિ માનું છું। सुख के माथे शील पड़ो, हरि हृदय से जपाए, बलिहारी वो दुख की जो पल पल नाम जाए, जो पल पल राम जपाए। હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે, તમારા ધ્યાનમાં સીતાજી તન્મય થયા છે, તેથી કહું છું કે સીતાજી આનંદમાં છે। કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, અબ તવ સુમિરન ભજન ન હોઈ। હે નાથ, જ્યારે તમારું સ્મરણ ભજન ન થાય ત્યારે જ સાચી વિપત્તિ આવે છે એમ સમજવું। મારે માથે વિપત્તિઓ આવે કે જેથી તમારા ચરણનો આશ્રય કરવાની ભાવના જાગે। દુનિયાના મહાન પુરુષોને પહેલાં દુઃખના પ્રસંગો આવ્યા છે। 4 પ્રકારના મદથી મનુષ્ય ભાન ભૂલે છે। 1. વિદ્યા મદ, જુવાનીનો મદ, દ્રવ્ય મદ, અધિકાર મદ। આ 4 પ્રકારના મદથી જીવ ભગવાનને ભૂલી જાય છે। પોતાનું બાળક રડે તો પ્રોફેસર તાળી પાડે અને તેને છાનું રાખવા પ્રયત્ન કરે છે, ત્યારે તે ભૂલી જાય છે કે હું પ્રોફેસર છું। પ્રોફેસર સાહેબ કથામાં આવે છે ત્યારે કીર્તનમાં તાળી પાડતા શરમ આવે છે, ઘેર બાબાને રમાડતા તાળી પાડતા શરમ આવતી નથી, અને પ્રભુના કીર્તનમાં તાળી પાડતા શરમ આવે છે। ભણેલા લોકોને ભજનમાં શરમ આવે તો એના જેવું બીજું શું પાપ હોઈ શકે? ભગવાને કહ્યું છે, આ 4 પ્રકારના મદથી જીવ ઉન્મત્ત બને છે અને મારું અપમાન કરે છે। આ મદવાળાની જીભને કીર્તન કરતા પાપ પકડી રાખે છે। તું બોલીશ તો મારે બહાર નીકળવું પડશે। મહાભારતમાં કહ્યું છે, સર્વ પ્રકારના રોગનો જન્મ મદમાંથી થયો છે, માટે દિન બની પ્રાર્થના કરો। તમારા જન્મનું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે, પરંતુ મને લાગે છે કે દુષ્ટોનો વિનાશ કરવો એ તમારા જન્મનું પ્રધાન કાર્ય નથી, પરંતુ તમારા ભક્તોને પ્રેમનું દાન કરવા નાથ તમે આવ્યા છો। કુંતા થઈ સ્તુતિ કરજો। મને વાસુદેવજીએ કહેલું, કંસના ત્રાસથી હું ગોકુળમાં જઈ શકતો નથી, તમે ગોકુળમાં જઈ કનૈયાના દર્શન કરજો। જ્યારે તમે ગોકુળમાં બાળ લીલા કરતા હતા ત્યારે તે સમયે હે નાથ, હું તમને જોવા આવતી હતી, તે તમારું બાળ સ્વરૂપ હજુ ભૂલાતું નથી। એ વખતે યશોદાએ તમને બાંધ્યા હતા, તે ઝાંખી મને થઈ છે તે હજુ ભૂલાતી નથી। કાળ પણ જેનાથી કાપે છે, તે કાળના કાળ શ્રી કૃષ્ણ આજે થરથર કાપે છે।
મર્યાદા ભક્તિ, પુષ્ટિ ભક્તિના આ પ્રમાણે વખાણ કરે છે. કુંતા યશોદાના વખાણ કરે છે. પ્રેમનું બંધન ભગવાન ભૂલી શકતા નથી. સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયા પછી સંસારમાં આસક્તિ રહી જાય છે. સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેનું આરાધન કરે તેની ભક્તિ સિદ્ધ થાય છે. સ્નેહ પાશ મિમમ છિંદી, સ્વજનોની સાથે જોડાયેલી સ્નેહની દ્રઢ ફાંસીને આપ કાપી નાખો. આ શ્લોકથી એ સિદ્ધ થાય છે કે આપ એવી દયા કરો કે મને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. સ્તુતિના આરંભમાં નમસ્તે અને સમાપ્તિમાં પણ નમસ્તે છે. સાંખ્ય શાસ્ત્રના 26 તત્વોનું પ્રતિપાદન 26 શ્લોકની સ્તુતિમાં કરવામાં આવ્યું છે. ભગવાન બધું કરે છે પણ તે વૈષ્ણવને નારાજ કરી શકતા નથી. કુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા વળ્યા છે. કુંતાજીના મહેલમાં ભગવાન પધાર્યા છે. અતિશય આનંદ થયો છે. અર્જુન ત્યાં આવ્યા છે. માને કહે છે, કૃષ્ણ મારા સખા છે, મારા માટે તેઓ પાછા આવ્યા છે. કુંતાજી કહે છે, રસ્તામાં હું જઈને ઊભી રહી એટલે પાછા આવ્યા છે. દ્રૌપદી કહે છે, કૃષ્ણની આંગળી કપાઈ હતી ત્યારે મારી સાડી ફાડી પાટો મેં બાંધેલો એટલે મારા માટે આવ્યા છે. સુભદ્રા કહે છે, તમે માનેલા બેન છો, સગી બહેન તો હું છું એટલે મારા માટે પાછા આવ્યા છે. મને મળવા આવ્યા ત્યારે હું રડી અને કંઈ ન બોલી શકી માટે પાછા આવ્યા છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો તે તમારા થશે. સર્વને વહાલો પણ એ કોઈનો ન થનારો એ સર્વથી ન્યારો છે. સબસે ઊંચી પ્રેમ સગાઈમાં એ માને છે. ભીષ્માચાર્યનો પ્રેમ અતિ દિવ્ય હતો. કૃષ્ણ કહે છે, હું કોઈ સગાઈને માનતો નથી, પ્રેમ સગાઈમાં હું માનું છું. હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું. મારો ભીષ્મ મને યાદ કરે છે. ભીષ્મ પિતા તે વખતે મૃત્યુશૈયા પર પડેલા છે. તેના માટે તેનું મરણ સુધારવા ભગવાન પાછા આવ્યા છે. મહાત્માનું મરણ મંગલમય હોય છે. સંતોનો જન્મ આપણા જેવો હોય છે, તેથી તેઓની જન્મતિથિ ઉજવાતી નથી, પરંતુ સંતોનું મરણ પુણ્યમય હોય છે, મંગલમય હોય છે, તેથી તેઓની મરણતિથિ ઉજવાય છે. ભીષ્મ પિતાનું મરણ કેવી રીતે થાય છે તે જોવા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. ધર્મરાજાને પ્રભુએ ઉપદેશ કર્યો. તેને સાંત્વના મળતી નથી એટલે તેમને ભીષ્મ પિતા પાસે જવા કહે છે. બધા બાણ ગંગાના કિનારે ભીષ્મ સૂતા છે ત્યાં આવ્યા છે. ભીષ્મ વિચારે છે કે ઉત્તરાવસ્થામાં ઉત્તરાયણમાં મારે મરવું છે. ભીષ્મ પિતાએ કાળને કહ્યું, હું તારો નોકર નથી, હું મારા શ્રી કૃષ્ણનો સેવક છું. ભીષ્મ દ્વારકાનાથનું ધ્યાન કરે છે. મને ભગવાને વચન આપેલું છે કે અંત્યકાળ હું જરૂર આવીશ, પણ તેઓ હજુ દેખાતા નથી. મારા નારાયણ આવે તો તેમના દર્શન કરતાં હું પ્રાણત્યાગ કરીશ. આમ વિચારે છે તે જ વખતે ધર્મરાજા ત્યાં આવ્યા છે. ભીષ્મ ધર્મરાજાને કહે છે, શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે. તે તારું નિમિત્ત કરી મારા માટે આવ્યા છે. મારું મરણ સુધારવા તેઓ આવ્યા છે. ભીષ્મે ભગવાનને વચનેથી બાંધ્યા હતા. કૌરવ પાંડવ યુદ્ધ વખતે દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે, દાદાજી 8 દિવસ થયા કોઈ પાંડવને તમે મારી શક્યા નથી. દાદાજી તમે બરાબર લડતા નથી. ભીષ્મ આવેશમાં આવી ગયા. આવેશમાં દુર્યોધને કહ્યું, રાત્રે 12 વાગે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી રાણીને આશીર્વાદ લેવા મોકલજે. હું અખંડ સૌભાગ્યનું વરદાન આપીશ. કૃષ્ણને આ સાંભળી ચિંતા થઈ. દુર્યોધનની પત્ની ભાનુમતીને ભગવાન મળ્યા. તેણીને કહ્યું, દાદાજી ઘરના છે, આજે જ જવાની શી ઉતાવળ છે? આવતીકાલે દર્શન કરવા જજે. ભાનુમતી માની ગયા. મહાત્માઓ કહે છે, તે વખતે કૃષ્ણે દ્રૌપદીને જગાડી છે. એક સ્વરૂપે દ્રૌપદીને લઈને ભીષ્મ પિતા પાસે ગયા છે. એક સ્વરૂપે દ્રૌપદી થઈ અર્જુનની પથારીમાં સૂતા છે. શ્રી કૃષ્ણ અરુપાય રુદ્રપાય છે. ભીષ્મ પિતા ધ્યાન કરે છે. આજે દ્વારિકાધીશનું સ્વરૂપ દેખાતું નથી, પરંતુ કાળી કામળી, હાથમાં દીવો વગેરે સ્વરૂપવાળા ભગવાન દેખાય છે. આજે ભગવાન દ્રૌપદીના ખવાસ થઈને આવ્યા છે. દ્વારપાળે અટકાવ્યા. કોઈ પુરુષ અંદર જઈ શકે નહીં તેવો હુકમ છે. દ્રૌપદી અંદર જઈ પ્રણામ કરે છે. દુર્યોધનની પત્ની ભાનુમતી આવી છે એમ માની ભીષ્મ આશીર્વાદ આપે છે. અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીએ પૂછ્યું, દાદાજી તમારો આશીર્વાદ સાચો થશે? ભીષ્મ પૂછે છે, દેવી તું કોણ છે?
દ્રૌપદીએ જવાબ આપ્યો, હું પાંડવોની પત્ની દ્રૌપદી. ભીષ્મ કહે, મેં તને આશીર્વાદ આપ્યા છે તે સાચા થશે. પાંડવોને મારવાની પ્રતિજ્ઞા અમે આવેશમાં લીધી છે, સાચા હૃદયથી નહીં. સાચા હૃદયથી તને આશીર્વાદ આપ્યા છે તે સાચા પડશે. પરંતુ પહેલાં મને કહે, તું એકલી અત્રે કેવી રીતે આવી શકી? તને લાવનાર દ્વારકાનાથ વગર બીજો કોણ હોય? ભીષ્મ દોડતા દોડતા બહાર આવ્યા છે. શ્રી કૃષ્ણને કહ્યું છે, આજે તો હું આપનું ધ્યાન કરું છું, પણ અંતકાળે તમારું સ્મરણ રહેશે કે નહીં? પ્રાણ પ્રયાણ સમયે વાત પિત્ત કફના પ્રકોપથી આ ગળું રૂંધાઈ ગયું હશે, તેવા સમયે તમારું સ્મરણ શી રીતે થશે? માટે અંતકાળમાં મારી લાજ રાખવા આવજો. અંતકાળમાં ભયંકર સ્થિતિ થશે, તે વખતે આપ મને લેવા આવજો. નાથ, મારા માટે અંતકાળ વખતે આવજો. તે વખતે શ્રી કૃષ્ણે ભીષ્મ પિતાને વચન આપેલું કે હું જરૂર આવીશ. તેમને આપેલું વચન સત્ય કરવા દ્વારકાનાથ પધાર્યા છે. પ્રભુને રોજ પ્રાર્થના કરજો, નાથ, મારા મરણ સમયે આપ જરૂર આવજો. શરીર સારું હોય તો ધ્યાન જપ થાય છે. અંતકાળમાં દુઃખથી દેહાનુસંધાન થાય છે, તેથી પરમાત્માનું સ્મરણ કરવું કઠણ છે. ભીષ્મ પિતા શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, નાથ, કૃપા કરો. જેવા ઊભા છો તેવા જ ઊભા રહેજો. સ દેવ દેવ ભગવાન પ્રતિક્ષતામ કલેવર યોવ દીદ હિનોમ્ય અહમ. કૃષ્ણ વિચારે છે, મને બેસવાનું પણ નહીં કહે. પુંડલિકની સેવા મને યાદ આવે છે. તુકારામે પ્રેમમાં એકવાર પુંડલિકને ઠપકો આપ્યો છે. મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા તેની તે કદર ન કરી. મારા પ્રભુને તે ઊભા રાખ્યા છે. રોજ પ્રાર્થના કરો છો કે નાથ, મારું મરણ સુધારજો. શરીરમાં શક્તિ છે ત્યારે જ ખૂબ ભક્તિ કરો અને પ્રભુને રીઝાવો. શ્રી કૃષ્ણ કહે છે, દાદા, આ ધર્મરાજાને થાય છે કે મેં બધાને માર્યા છે. મારે લીધે સર્વનાશ થયો. તેમને શાંતિ મળે તેવો ઉપદેશ આપો. ભીષ્મ પિતા કહે છે, ઊભા રહો. ધર્મરાજાની શંકાનું નિવારણ પછી કરીશ. મારી એક શંકાનું સમાધાન પહેલાં કરો. મારા એક પ્રશ્નનો જવાબ પહેલો આપો. મારું જીવન નિષ્પાપ છે. મારું મન પવિત્ર છે. મારું તન પવિત્ર છે. મારી ઇન્દ્રિયો શુદ્ધ છે. આ કોની પાસે વાત કરે છે? જે મન કી પણ જાણે છે તેની પાસે? ભીષ્મ કહે છે, મેં પાપ કર્યું નથી, તેમ છતાં આજે મને આ સજા કેમ થાય છે? મારે બાણની શૈયા પર સૂવું પડ્યું છે. મને અતિશય વેદના કેમ થાય છે? હું નિષ્પાપ છું, છતાં કેમ સજા કરો છો? ભગવાન કહે છે, દાદાજી, આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે. તેથી તો હું આપને મળવા આવ્યો છું. આપે પાપ કર્યું નથી, પણ તમે આંખથી પાપ જોયું છે. આપે પાપ જોયું તેની આ સજા કરી છે. કોઈ પાપ કરે તે તમે જુઓ તો એ પણ પાપ છે. કોઈના પાપનો વિચાર કરો એ પણ પાપ છે. કોઈનું પાપ જોશો નહીં કે સાંભળશો નહીં કે કહેશો નહીં. ભીષ્મ કહે છે, તે પાપ મને યાદ આવતું નથી. મેં કયું પાપ જોયું છે? કૃષ્ણ કહે છે, દાદાજી, તમે ભૂલી ગયા છો, પણ હું ભૂલ્યો નથી. હું ઈશ્વર છું. મારે સર્વ યાદ રાખવું પડે છે. યાદ કરો. દાદાજી, તમે સભામાં બેઠા હતા. દુશાસન દ્રૌપદીને ત્યાં લઈ આવ્યો હતો, ત્યારે તમે ત્યાં જ હતા. દ્રૌપદીએ કહેલું, જુગારમાં પતિ હારી જાય તે પછી એ પત્નીને દાવમાં લગાડી શકે નહીં. દુર્યોધને કહેલું, દ્રૌપદી દાસી બની છે, તેણીને નવસ્ત્રી કરો. તે વખતે દ્રૌપદીએ તમને કહેલું, પતિ હારી ગયા પછી પત્નીને પણ લગાવવાનો પતિને અધિકાર નથી. દાદાજી, મારો ન્યાય કરો. હું જીતા કે અજીતા? તે વખતે તમે કહેલું, દુર્યોધનનું અન્ન ખાવાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. મને કાંઈ સૂઝતું નથી. તમે કાંઈ બોલ્યા નહીં. આવું પાપ સભામાં થાય અને તમે તે નિહાળો, તે તમારા જેવા જ્ઞાનીને શોભે? દ્રૌપદીની લાજ લૂંટાતી ભર સભામાં તમે જોઈ છે. દ્રૌપદીને આશા હતી તમે જેવા સભામાં બિરાજો છો તો ચોક્કસ અન્યાય થતો અટકાવશો. તમે તે વખતે દ્વિધામાં પડેલા, અન્યાય અટકાવ્યો નહીં, એટલે દ્રૌપદીએ નિરાશ થઈને પુકાર કર્યો, હે કૃષ્ણ, હે દ્વારકાવાસી, ક્વાસી યાદવ નંદન, કૌરેહ પરિભૂતામ મામકી ન જાનસી કેશવ. દ્રૌપદીનો પુકાર સાંભળી હું ત્યાં ગુપ્ત રૂપે આવેલો હતો. હું બધું જોતો હતો. દુશાસન મારી દ્રૌપદીની સાડીઓ ખેંચવા લાગ્યો. તમે તે જોતા હતા. સભામાં અન્યાય થતો તમે જોયો છે.
તેની તમને આ સજા થાય છે. ભીષ્મ પિતાએ નમન કર્યું છે. ભીષ્મ પિતાએ તે પછી ધર્મરાજાને ઉપદેશ કર્યો છે. સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ વગેરે સમજાવ્યા છે. મહાભારતના શાંતિ પર્વમાં આ બોધ આવ્યો છે. તે પછી પરધર્મ બતાવ્યો છે. યુધિષ્ઠિરે પૂછ્યું છે, સર્વ ધર્મમાં કયા ધર્મને તમે શ્રેષ્ઠ માનો છો તથા કોના જપ કરવાથી જીવ જન્મ મરણરૂપ સંસાર બંધનથી મુક્ત બને છે? ભીષ્મ પિતા કહે છે, સ્થાવર જંગમરૂપ સંસારના સ્વામી બ્રહ્માદિ દેવોના દેવ, દેશકાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન ક્ષર અક્ષરની શ્રેષ્ઠ પુરુષોત્તમના સસ્ત નામોનું નિરંતર તપ્તર રહીને ગુણ સંકીર્તન કરવાથી પુરુષ સર્વ દુઃખમાંથી મુક્ત બને છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો એ પરધર્મ છે. શિવ મહિમ્ન અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ રોજ કરો. શિવજીની સ્તુતિ કરવાથી જ્ઞાન મળે છે. જ્ઞાનથી ભક્તિ દૃઢ થાય છે. વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવાથી પાપ બળે છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠથી કપાળમાં લખેલા વિધાતાના લેખ પણ બદલાય છે. જન્મ મરણના બંધનમાંથી જીવને તે મુક્ત કરે છે. ભગવાન શંકરાચાર્યને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ બહુ પ્રિય હતો. સૌથી પહેલો વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર તેમણે ભાષ્ય લખ્યું છે. તેમનો છેલ્લો ગ્રંથ છે બ્રહ્મસૂત્ર ઉપરનું શાંકર ભાષ્ય. તે પછી કલમ મૂકી દીધી છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ બતાવ્યો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ રોજ 2 વખત કરો. 12 વર્ષ આ પ્રમાણે કરો તો જરૂર ફળ મળશે. 1 વખત જમ્યા પહેલાં અને 1 વખત રાતે સૂતા પહેલાં. વિષ્ણુ સહસ્ત્ર નામમાં દિવ્ય શક્તિ છે. કપાળે વિધાતાએ જે લેખ લખ્યા છે તે ભૂસવાની, તે બદલવાની શક્તિ વિષ્ણુ સહસ્ત્ર નામમાં છે. ગરીબ માણસ વિષ્ણુ યાગ ક્યાંથી કરી શકે? પરંતુ ગરીબ માણસ વિષ્ણુ સહસ્ત્ર નામના 15,000 પાઠ કરે તો એક વિષ્ણુ યાગ કરવાનું તેને ફળ મળે છે. ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જોઈએ. 12 વર્ષ નિયમપૂર્વક સત્કર્મ કરો, તે પછી અનુભવ થશે. ગમે તે કામ હોય, ભગવાનનું ભજન નિયમિત કરો. જે પરમાત્માની કૃપાથી આ સુખ મળ્યું, આ પુત્ર મળ્યો, તે ઠાકોરજીની સેવા સ્મરણ જીવ ન કરે એના જેવું પાપ કયું? તે પછી ભીષ્મ પિતા ભગવાનની સ્તુતિ કરે છે. દર્શન કરતા ભીષ્મ પિતા બોલ્યા છે કે નાથ, આપના દર્શન હું ખાલી હાથે કેમ કરું? હું તમને શી ભેટ અર્પણ કરું? ભગવાન જીવ પાસે ધન માગતા નથી, મન બુદ્ધિ માગે છે. હે નાથ, મારા મન બુદ્ધિ આજે તમારા ચરણમાં અર્પણ કરું છું. આ જીવ લુચ્ચો છે, વધારે શું કહું? કંઈક મુશ્કેલી આવે ત્યારે રણછોડરાયના દર્શન કરવા જાય છે. રણછોડરાયજીને 11 રૂપિયા ભેટમાં મૂકે છે અને કહે છે, નાથ, મેં કોર્ટમાં મારા ભાઈ ઉપર દાવો કર્યો છે, મારું ધ્યાન રાખજો. ધ્યાન રાખજો એટલે કે મારી સાથે કોર્ટમાં આવજો. વકીલને રૂપિયા 300 આપે અને ઠાકોરજીને 11માં સમજાવે છે. ભગવાન કહે છે, હું સમજુ છું, હું તારા દાદાનો પણ દાદો લાગુ છું. એટલે જ્યારે લક્ષ્મીજી પૂછે છે કે તમારા ભક્તોને જલ્દી નજર કેમ આપતા નથી, ત્યારે ભગવાન કહે છે, એ આપે છે તેના બદલામાં શું માગે છે તે તો તું જો. ભગવાનને તમારું મન, તમારી બુદ્ધિ અર્પણ કરો. એકવાર, હે નાથ, મને એકવાર કહો તું મારો છે. મોર મોર સબ કોઈ કહે, બંધુ મચાવત શોર. મોર પંખ વાલે પ્રભુ, કહો અહ અબ મોર. ભીષ્મ સ્તુતિનો પાઠ કરતાં એમ લાગે છે કે મરણ અને ભક્તિ જ સુધારે છે. જ્ઞાન ઉપર ભરોસો રાખશો નહીં. આત્મા શરીરથી જુદો છે એ સૌ જાણે છે, પણ તેનો અનુભવ થતો નથી. દુઃખ થાય છે ત્યારે દેહાધ્યાસન મનમાં આવે છે. દેહના અવસાન વખતે 20 કરોડ વીંછીઓ કરડે તેટલું દુઃખ થાય છે. મનુષ્યનું મરણ સુધારે છે ભક્તિ. કેટલીક વાર જ્ઞાન મરણ બગાડે છે. ભીષ્મ પિતા જ્ઞાન ઉપર ભરોસો રાખતા નથી, ભગવાનને શરણે આવ્યા છે. ભીષ્મ પિતા કહે છે, હું આપને શરણે આવ્યો છું. એવું બોલતા નથી કે હું બ્રહ્મરૂપ છું. કહે છે કે હું તમારો છું, તમારે શરણે આવ્યો છું. ભગવાન સહેજ ઠપકો આપે છે, તમને મારો એમ કેમ કહું? તમે મારા અર્જુનને, મારા ભક્તને બાણ માર્યા છે તે કેમ ભૂલાય? ભીષ્મ કહે છે, પાંડવો ઉપર મારો કેવો પ્રેમ છે તે જગત જાણે છે, તમે પણ જાણો છો. તે વખતે મારું શરીર કૌરવ પક્ષમાં હતું, પણ મારું મન પાંડવ પક્ષમાં હતું.
બાણ છોડતો ત્યારે મનમાં ભાવના કરતો હતો કે જીત પાંડવોની થાય. જયસ્તુ પાંડુ પુત્રાણામ, એવું બોલીને હું બાણ છોડતો હતો. કૃષ્ણ કહે છે, પણ શરીરથી તમે પાંડવ પક્ષમાં આવ્યા નહીં ને. તમે કૌરવોના પક્ષમાં રહીને મારા પાંડવો સામે લડ્યા છો. તમારું મન પાંડવ પક્ષમાં હતું તો તને પણ ત્યાં કેમ ન રાખ્યું? તો તન પણ ત્યાં કેમ ન રાખ્યું? ભીષ્મ પિતા કહે છે, હે નાથ, તે વખતે અર્જુનના રથ ઉપર તમે બિરાજતા હતા. તે તમારા દર્શન કરવાની ઈચ્છા હતી. મેં વિચાર્યું, પાંડવ પક્ષમાં રહીશ તો અર્જુનના રથ ઉપર વિરાજેલા પાર્થ સારથીના દર્શન કેમ થશે? તે તમારા સતત દર્શન કરવા માટે સામા પક્ષમાં જઈ ઊભો હતો. પાંડવ પક્ષમાં રહીને લડું તો તમારા સ્વરૂપના દર્શન મને બરાબર ન થાય. કૌરવ પક્ષમાં રહું તો તમારી સામે ઊભા રહીને લડવું પડે, એટલે તમારા દર્શનનો પૂર્ણ લાભ મળે. ત્રિભુવન કમન ધમાલ વર્ણ રવિકર ગૌર વરાંબર બધાને વપુરલર કકુલા વૃંતાન ધ્યાજ વિજય સખ્ય રતિસસ્તુ મેર્નવધ્યા. ભીષ્મ સ્તુતિ કરે છે. જેમનું શરીર ત્રિભુવન સુંદર અને લીલા તમાલની જેવું નીલવર્ણું છે, જેના ઉપર સૂર્ય કિરણોની સમાન શ્રેષ્ઠ પિતાંબર ફરફરી રહ્યું છે અને મુખ ઉપર કમળની સમાન ગૂંચવાયેલી લટો લટકી રહી છે, એવા અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાય. પાર્થ સખે રતિર્મમાસ્તુ, એવા પાર્થ સારથીને રોજ નિહાળો. મારા ઇન્દ્રિયો રૂપી ઘોડા હે નાથ, હું આપને સોંપું છું. શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે. મારે નિષ્કામ બુદ્ધિ અને મન આપને અર્પણ કરું છું. મરતી રૂકલભિતા વિતૃષ્ણા, મન આપવા લાયક એક ભગવાન જ છે. ત્યારે જગતમાં કોઈ સ્ત્રીને તો કોઈ પુરુષને મન આપે છે. ભગવાન કહે છે, મન ને ધન વગેરે નહીં, પણ તમારું મને મન આપો. ભગવાન વિચાર કરવા લાગ્યા, ડોસો ચતુર છે, કેવું સરસ બોલે છે. આ જીવ ઠાકોરજીને કાંઈક અર્પણ કરે છે ત્યારે ઠાકોરજીને સંકોચ થાય છે. મને યુદ્ધના સમયની એમની એ વિલક્ષણ છબી યાદ આવે છે. તેઓના મુખ ઉપર લહેરાતી વાળની લટો ઘોડાઓના પગથી ઉડતી ધૂળથી મેલી થઈ ગઈ હતી અને પસીનાના નાના નાના બિંદુઓ શોભી રહ્યા હતા. મારા તીક્ષ્ણ બાણ વડે હું તેમની ચામડીને વિંધી રહ્યો હતો. એવા સુંદર કવચધારી શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર, અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાય. પ્રભુને પ્રાર્થના કરો કે મારા શરીર રથ ઉપર આપ વિરાજો. શરીર રથમાં દ્વારકાનાથ વિરાજેલા છે તેવી ભાવના કરો. મારા ઇન્દ્રિયરૂપી ઘોડાઓ કાબુ બહાર જાય તો તેને અટકાવજો. મેં મારા શરીર રથથી લગામ તમારા હાથમાં સોંપી છે. મારી ઇન્દ્રિયોને કબજે રાખો. મારો રથ સહી સલામત પાર ઉતારો. પ્રભુનું શરણ ગ્રહણ કરનારનું જ મરણ સુધરે છે. હે નાથ, જગતમાં તમે મારી કેટલી પ્રતિષ્ઠા વધારી, મને કેટલું માન આપ્યું. મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી. કૃષ્ણે મહાભારત યુદ્ધમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર ન લેવાની પ્રતિજ્ઞા કરેલી. ભીષ્મે કહેલું, હું ગંગાજીનો પુત્ર છું, હું એવું લડીશ કે કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવું જ પડશે. પાસે શસ્ત્ર લેવડાવીશ. ભીષ્મના બાણોથી અર્જુનને મૂર્છા આવી છે. અર્જુન મૂર્છામાં છે, છતાં ભીષ્મ બાણ મારે છે. કૃષ્ણે વિચાર્યું, આ ડોસો મારા અર્જુનને મારી નાખશે તો અનર્થ થશે. મારી પ્રતિજ્ઞા ગઈ ખાડામાં. ભગવાન રથ ઉપરથી કૂદી પડ્યા છે. જેમ સિંહ દોડતો જાય તેમ શ્રી કૃષ્ણ હાથમાં રથનું પૈડું લઈ ભીષ્મ તરફ દોડવા લાગ્યા. ભીષ્મે તે વખતે નમન કર્યું, ભગવાનનો જય જયકાર કર્યો. ભગવાન કેવા દયાળુ છે. ભક્તોની પ્રતિજ્ઞા સત્ય કરવા તે પોતાની પ્રતિજ્ઞા જતી કરે છે. ઠાકોરજીની આ લીલા છે. ભગવાન ભક્તોને ખૂબ માન આપે છે. મારી હાર પણ મારા ભક્તોની જીત. ભીષ્મ કહે છે, મારી પ્રતિજ્ઞા પણ સાચી અને કૃષ્ણની પ્રતિજ્ઞા પણ સાચી. તે વખતે તમારા બે સ્વરૂપો મને દેખાયા હતા. એક સ્વરૂપે રથમાં વિરાજ્યા છો અને એક સ્વરૂપે રથ ઉપરથી કૂદી પડ્યા છો. અર્જુન મૂર્છામાં છે. આ ઘોડાઓ રથને ખાડામાં લઈ જશે તો અર્જુનનું શું થશે? તેથી એક સ્વરૂપે રથમાં રહ્યા. જે સ્વરૂપે રથમાં હતા તે સ્વરૂપે અસ્ત્ર શસ્ત્ર લીધું નથી. ભીષ્મ એટલે ભયંકર. ભયંકર કોણ? મન એ ભયંકર છે. ભીષ્મ એટલે મન. અર્જુન એ જીવાત્મા છે. મન આવેશમાં આવે ત્યારે સંકલ્પ વિકલ્પ ખૂબ કરે છે. મન સંકલ્પ વિકલ્પ રૂપી બાણ મારે છે.
એટલે જીવ અર્જુન ઘાયલ થાય છે ત્યારે તેને મૂર્છા આવે છે. ઈશ્વર જ્યારે મનને મારવા જાય છે ત્યારે મન કાબૂમાં આવે છે. ભગવાન સુદર્શન ચક્ર લઈને મનને મારવા જાય છે ત્યારે મન કાબૂમાં આવે છે. ભગવાન સુદર્શન ચક્ર લઈને મનને મારવા જાય છે ત્યારે મન શાંત થાય છે. આ જીવ પરમાત્માને શરણે જાય ત્યારે પરમાત્મા આ મનને શાંત કરે છે. મન સંકલ્પ વિકલ્પ ન કરે તો તે મન આત્મ સ્વરૂપમાં મળી જાય છે ત્યારે જીવને શાંતિ મળે છે. નાથ, હું આપની સ્તુતિ કેવી રીતે કરું? ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. તે કંઠસ્થ કરવા જેવી છે. એને ભીષ્મ સ્તવરાજ સ્તોત્ર પણ કહે છે. તે પછી ભીષ્મ ઉત્તરાયણમાં દેહ છોડે છે. ભીષ્માચાર્ય ભગવત સ્વરૂપમાં લીન થાય છે, કૃતાર્થ થયા છે. ઉત્તરાયણમાં મરણ એટલે જ્ઞાનની અથવા ભક્તિની ઉત્તરાવસ્થામાં પરિપક્વ દશામાં મરણ. એ ઉત્તરાયણમાં મરણનો અર્થ છે. બાકી ઘણા પાપીઓ પણ ઉત્તરાયણમાં મરણ પામે છે. તેઓ સદગતિ પામતા નથી. ઘણા યોગીઓ દક્ષિણાયનમાં મરણ પામે છે. તેઓની દુર્ગતિ થતી નથી. દક્ષિણ દિશામાં યમપુરી છે, નરકલોક છે. નરકલોક એટલે અંધકાર. પરમાત્માનું જેને અજ્ઞાન છે, પરમાત્માનો અનુભવ કર્યા વગર જે મરે છે તેનું દક્ષિણાયનમાં મરણ થયું કહેવાય. સંતનો જન્મ આપણા જેમ સાધારણ હોય છે, પણ મરણ મંગલમય હોય છે. ભીષ્મ મહાજ્ઞાની હતા, તેમ છતાં પ્રભુ પ્રેમમાં તન્મય થઈને મર્યા છે. તે બતાવે છે ભક્તિ જ શ્રેષ્ઠ છે. સાધન ભક્તિ કરતાં કરતાં સાધ્ય ભક્તિ સિદ્ધ થાય છે. મરણ કોનું સુધર્યું? જેના મરણ વખતે દેવો વાજા વગાડે તેનું. ભીષ્મના પ્રયાણ વખતે દેવો વાજા વગાડે છે. માટે કરણી એવી કરો કે જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય. ऐसी करनी कर चलो તુમ હસે જગ રોય. માનવ જીવનની છેલ્લી પરીક્ષા મરણ છે. જેનું જીવન સુધરે છે એનું મરણ સુધરે છે. જેનું મરણ બગડ્યું એનું આખું જીવન બગડ્યું. મરણ ત્યારે સુધરે જ્યારે પ્રતિક્ષણ સુધરે. જીવન એનું સુધરે છે જેનો સમય સુધરે છે. જેને સમયની કિંમત છે. ગયેલી સંપત્તિ મળશે પણ ગયેલો સમય નહીં મળે. પ્રતિક્ષણનો જે સદઉપયોગ કરશે તેનું મરણ સુધરશે. કર્ણનો દુરુપયોગ ન કરો અને ક્ષણનો દુરુપયોગ ન કરો. કર્ણનો દુરુપયોગ કરે એ દારિદ્ર્ય થાય છે અને ક્ષણનો દુરુપયોગ કરે તેનું જીવન બગડે છે. પ્રતિદિન સંયમને વધારો. પ્રતિપળે ઈશ્વરનું સ્મરણ કરે તેનું મરણ સુધરે છે. ભીષ્મે આ જીવન સંયમ રાખ્યો છે. સંયમ વધારી પ્રભુના સતત સ્મરણની આદત પડે તો મરણ સુધરે. અંતકાળનો સમય બહુ કઠણ છે. તે વખતે પ્રભુનું સ્મરણ થવું બહુ કઠણ છે. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહી આવત નાહી. આખું જીવન જેના પાછળ જશે અંતકાળે તેને તે જ યાદ આવશે. મનુષ્ય પ્રયત્ન વિના ઈશ્વર કૃપા કરતા નથી. આખું જીવન જે ભગવત સ્મરણ કરશે તે કદાચ અંતકાળે ભગવાનને ભૂલી જાય તો પણ ભગવાન તેને યાદ કરશે. સત્કર્મ વ્યર્થ જવાનું નથી. મારો ભક્ત મને ભૂલે પણ હું તેને નહીં ભૂલું. ભીષ્મ પિતાનું મરણ સુધારવા દ્વારકાનાથ પધાર્યા છે. ભીષ્મ પિતાનું મરણ સુધાર્યું છે. ભીષ્મ પિતા જ્ઞાનનો ભરોસો રાખતા નથી. તેમણે પ્રભુની શરણાગતિ સ્વીકારી છે. દાદાના મરણથી યુધિષ્ઠિરને દુઃખ થયું, પરંતુ દાદાને સદગતિ મળી તેથી તેમને આનંદ થયો છે. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.